નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે મહાપુણ્ય આપનાર વરુથીની એકાદશીના વ્રત વિશે વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. વરુથીની એકાદશીનું વ્રત શારીરિક ઘાવથી બચવા અને બાળકોના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. વરુથીની એકાદશી વ્રત ચૈત્ર મહિનાના વદ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે. આ વ્રત કરવાથી બધા જ પાપમાંથી મુક્તિ મળે છે. વરુથીની એકાદશીએ પૂજા અને વ્રત કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. આ વ્રતને સૌભાગ્ય આપનાર વ્રત પણ કહેવામાં આવે છે. આ તિથિએ સૂર્યોદય પહેલાં જાગીને તીર્થસ્થાન, દાન અને વ્રત ઉપવાસ કરવાથી દરેક પ્રકારના દોષો દૂર થઈ જાય છે. માન્યતા છે કે વરુથીની એકાદશીના દિવસે વ્રત કરવાથી બાળકો દીર્ઘાયુ બને છે, એટલે કે તેમની ઉંમર વધે છે. તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી, દુર્ઘટનાથી સુરક્ષિત રહે છે. જેથી ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવામાં આવે છે. વરુથીની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે, જેથી ધનલાભ અને સૌભાગ્ય મળે છે. વરુથીની એકાદશીએ સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ અથવા પવિત્ર નદીમાં સ્નાન કરવાનું મહત્વ છે. જે લોકો યાત્રા સ્થાન પર જઈ શકે એમ ન હોય, એમણે ઘરમાં જ પાણીમાં ગંગાજળના 2 ટીપા નાખીને સ્નાન કરી લેવું જોઈએ. ત્યારબાદ વ્રત અને દાનનો સંકલ્પ લેવામાં આવે છે. આ પવિત્ર તિથિએ માટીના ઘડામાં પાણી ભરીને તેમાં ઔષધિ અને થોડા સિક્કા ભરીને તેને લાલ રંગના કપડાથી બાંધી દેવું જોઈએ. પછી ભગવાન વિષ્ણુની સાથે તે ઘડાની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ આ ઘડાનું દાન કોઈ પણ મંદિરમાં કરી દેવું જોઈએ. આ રીતે પૂર્ણ શ્રદ્ધાથી વરુથીની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને સારા ફળની પ્રાપ્તિ થાય છે. આ વ્રતને ધારણ કરનાર વ્યક્તિ આ લોકમાં અને પરલોકમાં સુખની પ્રાપ્તિ કરે છે. ગ્રંથો પ્રમાણે આ દિવસે તલ, અનાજ અને જળનું દાન કરવાનું સૌથી વધારે મહત્વ છે. આ દાન સોના, ચાંદી અને હાથી તેમજ ઘોડાના દાનથી પણ વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અનાજ અને જળદાનથી માનવ, દેવતા અને પિતૃ બધાને તૃપ્તિ મળે છે. શાસ્ત્રો પ્રમાણે કન્યાદાનને પણ આ દાન બરાબર માનવામાં આવે છે. આ માટે મિત્રો, દરેક લોકોએ આ વરુથીની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ અને આ દિવસે ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ વાસુદેવાય નમો નમઃનો જાપ અવશ્ય કરવો જોઈએ. અને મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી અને મિત્રો, કમેન્ટમાં ઓમ વાસુદેવાય નમો નમઃ એમ અવશ્ય લખવું. ધન્યવાદ.